મોદી સ્કૂલમાં મારી દીકરી સ્ટડી કરતી હતી. 9 ધોરણ અને 10 ધોરણ ત્યાં કરેલ. બંને વર્ષની ફી ભરેલ છે. આ વખતે અમે એલસી લેવા ગયા તો પણ અત્યારે એમ કહે છે કે 2 વર્ષ પહેલાં તમારો જે બાળક ભીષ્મ સેજપાલ ત્યાં ભણતો હતો એના 9,000 રૂપિયા બાકી છે ને એ પેમેન્ટ આપો, પછી અમે તમને આનું એલસી આપી. જો કોઈ પેમેન્ટ બાકી હોય તો મને એલસી ત્યારે ભીષ્મનું આપે. આ ખોટો બનાવ કરીને મારી પાસે ખોટા પૈસા માગે છે. મારી દીકરીની બધી રિસીપ્ટ પણ છે મારી પાસે. અંબિકા ટાઉનશીપ ત્યાંના પ્રિન્સિપાલ છે ભૂમિકા મેડમ અને બીજા છે ચાંદની બેન મહેતા. એ બંને મને દબાવે છે અને પોલીસ ફરિયાદ કરવાનું ને એવું બધું કહે છે. હવે જો એવું હશે તો મારા રક્ષણ મુજબ અને મારે બાળકને એલસી લેવા માટે હું પોલીસ ફરિયાદ કરીશ અને ડીઓ ઓફિસને પણ મળીશ. બેસાડે વેઇટ કરો, પ્રિન્સિપાલ નથી, આ નથી, મિટિંગમાં છે, કોર મિટિંગ ચાલુ છે, એવી રીતે કીધા કરે. 20,000 રૂપિયા આપણે કેસ આપેલા હતા. એ કે 20,000 મને મળેલ નથી. પછી ચાંદીબેન મહેતાની સહીવાળી મેં રિસીપ્ટ દેખાડી કે ચાંદીબેને સ્વીકારેલા છે. પછી એ લોકો હા 20,000 અમને આપેલા છે. આવું ઘણા બાળકો સાથે થયું છે, ઘણા બાળકો સાથે. પણ કોઈ વાલી પોતાના છોકરાઓના ભવિષ્યના હિસાબે સામે આવતું નથી. એ લોકો ડરાવે છે કે અમે આગળ તમને રોકાવી દઈશું, છોકરાઓને નાપાસ કરાવશું, એવું કરાવે. હા રિસીપ્ટ પણ અમને 20,000ની હજી મળેલ નથી. મને મારી દીકરીનું એલસી જોઈએ છે. હાથ જોડીને વિનંતી છે, મને એક આપી દો પૈસા.